દાહોદ બાદ ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે, જેના પગલે હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર કૌભાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે, જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારી પાસે તપાસ કરાવવામાં આવશે. સમગ્ર કૌભાંડ મામલે વેરાવળની 2 એજન્સીઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. 58 ગામોમાં 7 કરોડ 30 લાખ રૂપિયાના કૌભાંડની શક્યતા છે. જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ખૂબ જ ઘૂઘવાયા છે. તેમણે કહ્યું કે આ કૌભાંડમાં નીચેથી લઈને ઉપર સુધી તમામને હફતા જાય છે તેવો દાવો કર્યો છે. મનરેગા કૌભાંડ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે કૌભાંડને લઈને માત્ર તેમનો જિલ્લો જવાબદાર નથી. આ આયોજનને સફળ બનાવી હોય તો ગાંધીનગર એટલે કે રાજ્ય સરકારના સ્તરથી જ આ માટે ચોક્કસ કાયદા અને નિયમો બનાવવા પડે. ઉપરથી લઈને નીચે સુધી તમામ લોકોની મિલીભગત હોય છે. રાજ્ય સ્તરના મંત્રી હોય, સેક્રેટરી હોય, વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર કે પછી બિલ પાસ કરનારો ક્લાર્ક, તમામ લોકો આ કૌભાંડમાં ભાગબટાઈ કરતા હોય છે. જ્યારે તપાસ હાથ ધરવામાં આવે ત્યારે નીચેના કોઈ સામાન્ય કર્મચારીને બલીનો બકરો બનાવીને ફસાવી દેવામાં આવે છે, જ્યારે મલાઈ બધાએ ખાધી હોય છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજનના અધિકારી પ્રતિક ઉદેસી ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી, મુરલીધર એન્ટરપ્રાઇઝ અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી.